કોઈ બી વિદ્યાર્થી છે જ્યારે પાસ થાય છે એવું 1% જ બનતું હોય છે કે ફર્સ્ટ એક્ઝામ હોય ને પાસ થઈ જાય છે. સ્ટાર્ટિંગ ફેઝ જે ફૂલ તૈયારીવાળો હતો અને પ્લસ કોરોના આવી ગયો તો વચ્ચે પ્રિપરેશનનું મતલબ બધું ડિસ્ટર્બ થઈ ગયું એમ. પછી મને વેબ સંકુલનું કોઈએ જણાવ્યું કે વેબ સંકુલનું આવું છે. પછી વિડીયોઝ જોયા તો મને એવું લાગ્યું કે હા કોઈ બી એકેડેમી ભણાવે તો બધા સરખા જ છે. જ્યારે હું નથી જાણતી ત્યારે મેં એવું વિચાર્યું હતું કે બધા સરખું જ ભણાવે છે, પણ ખરેખર મેં ક્લાસીસ કર્યા પછી મારી માઇન્ડસેટ જે મારી ગ્રંથિ બંધાયેલી હતી અને એને જે ચેન્જ થઈ ગઈ અને પ્રિપરેશન અને તૈયારી ભણવા સિવાય બી જે મને વેબ સંકુલે આપ્યું છે એનું તો હું જેટલામાં વર્ણન કરું, જેટલા શબ્દોમાં વર્ણન કરું તેટલું ઓછું છે. કંડક્ટર બનવાનો વિચાર કઈ રીતે આવ્યો પછી? ખાખી જ જોઈતું હતું અને ડેસ્ટિની ખાખી સુધી હતી તો છેવટના મને કંડક્ટરની બી ખાખી તો મળી છે. કંડક્ટરની જે પરીક્ષા છે એમાં કેટલા 3-4 કલાક આપણે વાંચી તો ઇનફ થઈ જાય છે? ઇનફમાં તો એવું છે કે કલાક ઉપર ના હોય, આપણા રીડિંગ પર હોય કે આપણે ક્વોલિટી પર લઈએ છીએ કે ક્વોન્ટિટી પર લઈએ છીએ. મેં તો મારી વાત કરું તો વેબ સંકુલનો જે મેં કોર્સ પરચેસ કરેલો હતો કંડક્ટરનો, એવું વિચારતા હોય છે કે કંડક્ટરની એકવાર નોકરી લાગી જશે તો બીજી તૈયારીઓ નહીં થઈ શકે. આ બાબતે તમે શું કહેશો? ના, જો તમે તૈયારી કરશો તો સક્સેસ મંત્રમાં એવું છે કે કોઈ તમારા ઉપર બિલીવ કરે કે ના કરે, યુ હેવ ટુ બિલીવ ઓન યોર સેલ્ફ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું અગેન વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતની અંદર જ્યારે ખાખી વર્દીની વાત આવે તો પોલીસની ભરતી જ યાદ આવે, પરંતુ આજે એક એવા વ્યક્તિત્વ અને એવી ખાખી વર્દીની વાત કરવી છે કે જે ખાખી વર્દી પહેરીને ગુજરાતની જીવાદોરી સમાન જીએસઆરટીસીની અંદર કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. આજે એમના સાથે આપણે ઘણી બધી ચર્ચા કરીશું અને એ ચર્ચા દરમિયાન ઘણા બધા પ્રશ્નો પણ પૂછીશું, જેથી એમાં તમને ઘણું બધું શીખવા મળશે અને તમારા પોતાના જે ઘણા બધા પ્રશ્નો હશે એનું પણ સમાધાન મળશે. તો આપણે આજે આ પોડકાસ્ટની શરૂઆત કરીએ. આપણી સાથે છે હેતલબેન. તો હેતલબેનનું પહેલાં તો આપણા આ સ્ટુડિયોની અંદર વેબ સંકુલના સ્વાગત છે. હવે આપણે હેતલબેન સાથે થોડી ચર્ચા કરીએ. તો હેતલબેન, સૌથી પહેલાં તો વાત કરીએ કે વેબ સંકુલ પરિવાર અને મારા તરફથી આપનું ખૂબ ખૂબ અભિનંદન કે આપને કંડક્ટર તરીકે નોકરી મળી છે અને આજે આપનો કિંમતી સમય કાઢી અને અહીંયા અમારા ત્યાં વેબ સંકુલ સ્ટુડિયોમાં પધાર્યા છો, તો આપને ખૂબ ખૂબ આભાર. તો વાત કરીએ કે જ્યારે તમે કંડક્ટરમાં સિલેક્ટ થયા તો પહેલાં તો ઘરમાં માહોલ કેવો હતો? આમ પરિવારનો માહોલ કાંઈક અલગ હોય, આપણને સરકારી નોકરી મળે, તો પહેલાં તો એના વિશે કહો કે ઘરમાં માહોલ કેવો હતો, ફિલિંગ કેવી હતી, તમારી પોતાની ફિલિંગ કેવી હતી? એક્ઝામની વાત કરું તો જ્યારે હું એક્ઝામ આપીને આવી હતી ત્યારે મને તો 100% શ્યોર જ હતી. પેપર બી મેં ચેક નહોતું કર્યું અને મૂક્યું કે હા આપણે પાસ જ છે એમ. ઘરે બી જ્યારે પૂછ્યું કે પેપર કેવું રહ્યું તો મેં એમને એમ જ કીધું કે આપણે પાસ જ છે એમ. તો બી કેવું કે જ્યાં સુધી ફાઇનલમાં આવે ને ત્યાં સુધી આપણે કોઈને ચર્ચા ના કરી શકીએ. પછી રિઝલ્ટ આવી, થોડા ટાઈમમાં રિઝલ્ટ બી બહાર પાડી દીધું અને સડનલી રિઝલ્ટને નિમણૂકને બધું કરી દીધું. તો ઘરે મતલબ કે બધા એટલા બધા ખુશ હતા કે ના પૂછો વાત કે હા તમે મતલબ કીધું કે હા પાસ જ છે, મતલબ કોન્ફિડન્સ, તૈયારી એવી હતી તો ઘરે બધા ખુશ જ હતા. તો પછી મીઠાઈ વેચી હતી કે કેમ હતું? હા, મીઠાઈ વેચી હતી અને સડનલી નિમણૂક આપી દીધી, ઓર્ડર આપી દીધા. તો એ અચાનક એટલા ટૂંકા સમયમાં કરી દીધું ને કે જલ્દી એટલો બધો ટાઈમ નહીં મળ્યો કે વધારે માણસોને ખુશી બાંટી શકીએ અને એ કરી શકીએ. અત્યારે તો તમારો ડેપો કયો છે, ક્યાં છે તમારો? ભરૂચ ડેપો છે. ભરૂચ ડેપોમાં છે. અને હવે હું તમને ખાસ કે થોડુંક તમારા બેકગ્રાઉન્ડ વિશે સ્ટુડન્ટને જણાવો કે જેથી એમને ખબર પડે કે કેવા બેકગ્રાઉન્ડમાંથી આવવા છતાં તમે આ પોસ્ટ ઉપર પહોંચ્યા છો અને એક સરકારી નોકરી તમે મેળવી છે. મારા બેકગ્રાઉન્ડ વિશે જણાવું તો મેં જવાહર નવોદય વિદ્યાલય ધનસુરાથી મેં મારું સ્ટડી પતાવેલું છે. એના પછી મેં બેચલર ઓફ આર્ટ્સ મોડાસા ખાતે કરેલું છે અને માસ્ટરી ઓફ આર્ટ્સ એટલે મતલબ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન બંને પૂરું કરેલું છે. અને ત્યારે એ સમયગાળા દરમિયાન મેં પ્રિપરેશન ચાલુ કરી હતી, પણ આપણે બધા જેમ જાણીએ છીએ કે કોરોનાનો સમયગાળો વચ્ચે એવો આવી ગયો હતો અને સ્ટાર્ટિંગ ફેઝ જે ફૂલ તૈયારીવાળો હતો અને પ્લસ કોરોના આવી ગયો તો વચ્ચે પ્રિપરેશનનું મતલબ બધું ડિસ્ટર્બ થઈ ગયું એમ. તો એના પછી ઘણી રાખી કે હા પ્રિપરેશન કરીએ. પછી મને વેબ સંકુલનું કોઈએ જણાવ્યું કે વેબ સંકુલનું આવું છે. પછી વિડીયોઝ જોયા તો મને એવું લાગ્યું કે હા કોઈ બી એકેડેમી ભણાવે તો બધા સરખા જ છે. જ્યારે હું નથી જાણતી ત્યારે મેં એવું વિચાર્યું હતું કે બધા સરખું જ ભણાવે છે, પણ ખરેખર મેં ક્લાસીસ કર્યા પછી મારી માઇન્ડસેટ જે મારી ગ્રંથિ બંધાયેલી હતી અને એને જે ચેન્જ થઈ ગઈ અને
પ્રિપરેશન અને તૈયારી ભણવા સિવાય બી જે મને વેબ સંકુલે આપ્યું છે એનું તો હું જેટલામાં વર્ણન કરું, જેટલા શબ્દોમાં વર્ણન કરું તેટલું ઓછું છે. હવે તમારું વતન શું છે, તમે ક્યાંથી આવો છો અને અત્યારે તમારું પોસ્ટિંગ ભરૂચ છે, હા. તો વતન અને નોકરી આ બે વચ્ચે અલગ અલગ જગ્યા હોવાથી ઘણીવાર આ બાબતનો પડકાર આવતો હોય, તો શું થાય છે આ બાબતે ઘણીવાર? પેલું આપણે એવું કહીએ છીએ ને કે કોઈ વસ્તુને તમે શિદ્દતથી ચાહો તો પૂરી કાયનાત તમને એના જોડે મેળવવા માટે મેળવી મદદ દે કરે. છે એમ. Yes. તો મારું વતન અરવલ્લી, જે પહેલાં સાબરકાંઠા હતું હવે અરવલ્લી છે, તો અરવલ્લીના બાયડ ખાતેથી હું બિલોંગ કરું છું અને પોસ્ટિંગ મારું ભરૂચ ખાતે છે. તો ભરૂચ એકચ્યુઅલીમાં એવું છે કે સુરત મારા મામાનું ઘર થાય, એટલે હું નાનપણથી મોટી ત્યાં જ અચ્છા. થયેલું છે, એટલે બાયડ બી મારું ઘર છે અને ભરૂચ ખાતે બી મારું મામાનું ઘર જ છે, એટલે મને મારા પોતાના જેવું જ લાગે. અરે વાહ. તો ચાલો, તો આપણે પેલા વાત કરી કે સરકારી નોકરીનો વિચાર તમારી પાસે ક્યાંથી આવ્યો, અને એમાંય ઘણી બધી સરકારી નોકરીઓ છે, પોલીસ કોન્સ્ટેબલ છે, જીપીએસસી છે, સીસી, રેવન્યુ તલાટી, તો એમાંય કંડક્ટર બનવાનો વિચાર કઈ રીતે આવ્યો પછી? એમાં એવું છે કે લગભગ 2018ની સાલમાં મારું કોલેજ ચાલુ હતું, તો ત્યારે ફ્રેન્ડ સર્કલ છે, તો ત્યાંથી મને જાણવા મળ્યું કે સરકારી નોકરી જેવું કંઈ હોય છે કે એમાં જોબ સિક્યોર કરો તો તમારું ફ્યુચર સિક્યોર બી થાય છે. તો એવું જાણ્યું, પછી મેં થોડું પ્રિપરેશન સ્ટાર્ટ કર્યું. ત્યારે તો આટલું બધું કોમ્પિટિશન નહોતું, પણ ત્યારે મતલબ કે એક ચોપડી તૈયારી કરી, મતલબ કે એમાંથી તમે પાસ કરી શકતા હતા, એટલું કોમ્પિટિશન ઓછું હતું. તો ત્યારે મેં પ્રિપરેશન કરી, તો મેં પહેલાં મને ખાખીનો તો મને બહુ જ શોખ હતો, તો મને જોઈએ એટલે પોલીસ જ જોઈએ એવું હતું. ત્યારે મેં 2019ની અંદર પ્રિપરેશન કરી. 2019ની સાલમાં જો તમને ખ્યાલ હશે, પહેલાં રિટર્ન એક્ઝામ હતી ને પછી પ્રેક્ટિકલ હતું. તો મેં રિટર્ન એક્ઝામ બી લગભગ મેં સારા 79 એવા માર્ક્સથી મેં પાસ કરી હતી. પછી મારું પ્રેક્ટિકલ હતું, એમાં મેં ત્યારે માર્ક્સ બી મળતા હતા પ્રેક્ટિકલના, તો રનિંગમાં મને 21 માર્ક્સ મળ્યા હતા 25માંથી. અને હાઇટ, બોડી બધું થઈ ગયું, પણ મારે હાઇટ નહીં થઈ સર. એમાં 155 જોઈતું હતું, મારે 153 થયું હતું, તો એમાં બિલકુલ નહીં ચાલ્યું. અને મારે જે સરકારી નોકરી પરથી વિશ્વાસ મને ઉઠી ગયો ત્યારે એ સમયગાળા દરમિયાન કે મેં પાસ થયેલી, મારા હાથમાં આવેલું જતું રહ્યું. ઘણીવાર એવું થાય, મોઢા સુધી આવેલો કોળિયો જતો રહ્યો. હા, એવું થયું હતું. ખાખી જ જોઈતું હતું અને ડેસ્ટિની ખાખી સુધી હતી, તો છેવટના મને કંડક્ટરની બી ખાખી તો મળી છે. અને અત્યારે વાત કરી કે આ જ્યારે કંડક્ટરની ખાખી વર્દી પહેરીને તમે અરીસા સામે ઉભા રહ્યો, તો કેવો અહેસાસ થાય? આમ તો અહેસાસ એવું થાય છે કે હા, મતલબ કે મનથી ખાખી જોઈતી હતી, ખાખી તો મને મળેલી જ છે. પ્લસ કે જે મેં મહેનત કરી, જ્યારે હું વેબ સંકુલમાં સ્ટાર્ટિંગમાં આવેલી હતી, તો હું એવા માઇન્ડસેટથી આવેલી કે હું આપણે સરગાસણ સર્કલ છે ને, ત્યાં જીપીએસસીના મેં એવું વિચાર્યું હતું કે કોઈ બી ક્લાસ 3ની મળી જાય, ક્લાસ 4ની નોકરી મળી જાય, લાઈફ સેટ થઈ જાય. તો મેં એવું વિચાર્યું કે ત્યારે મારા માઇન્ડસેટમાં એવી ગ્રંથિ હતી કે સંસ્થા તો શું છે, આ છે, તે છે, ઘણું બધું મારા માઇન્ડસેટમાં હતું. પણ ખરેખર મેં વેબ સંકુલમાં લગભગ 10થી 12 મહિના કાઢ્યા ને, તો મને વેબ સંકુલે જે મેં ફી ભરી હતી એનું ભણતર તો આપ્યું, પ્લસ એવું શીખવાડ્યું કે જે આપણી આલોચના કરે છે કે સ્ત્રી આ ના કરી શકે, સ્ત્રી તૈયારી ના કરી શકે, ઘરની લિમિટેશન્સ મારે, એવી આલોચના કરવાવાળા લોકોના છાતી ઉપર પગ મૂકી અને સફળતા કેમ મેળવવી, એ મને વેબ સંકુલે શીખવાડ્યું છે. થેન્ક યુ. અને ખાસ તો તમે કંડક્ટરની નોકરી મેળવી અને પછી અત્યારે શું થાય કે એક સ્ત્રી તરીકે ઘણી બધી પારિવારિક જવાબદારી હોય, સામાજિક જવાબદારી હોય, નોકરીની જવાબદારી, તો આ બધું તમે કઈ રીતે મેનેજ કરો અત્યારે? તો પછી અત્યારે હું 3 યર મેરિડ છું, તો ભલે આપણા કુટુંબી છે કે મારા મિસ્ટર છે હિરેનકુમાર, તો એ એવું કે રાખતા નથી, પણ ફેમિલીમાં કેવું હોય કે આપણી ફેમિલી છે, કુટુંબ છે, 5 આગળીઓ સરખી ના હોય, એવી રીતના આપણા સમાજના લોકો છે, પ્લસ આપણા ગામના લોકો છે, આપણા જે ઓળખીતા લોકો છે, તો એ લોકો છે ને, મારા પતિ એવું નહીં રાખે ને તો એમના માઇન્ડમાં બધું ભરવે, પણ એ એવા વ્યક્તિ છે ને કે મારા 2 કાને 2 હાથ મૂકેલા છે, બસ તું તારું તને યોગ્ય લાગે તે કર. અને અત્યારના જનરેશનમાં તમે જોતા હશો કે મેરેજના 12 મહિના બી થઈ જાય ને, તો ફેમિલી આગળ વધારવા માટે બી ઘણા બધા પ્રેશર કરવામાં આવે છે. જ્યારે આજે 3 વર્ષ ઉપર કહી શકાય, 3.5-4 વર્ષ કહી શકાય મારા મેરેજના, તો અત્યારે બી અમે સિંગલ છીએ બંને, તો આનાથી મોટી સક્સેસ તો શું હોય?
તો એ વ્યક્તિનું ફાળો કેટલો હશે એ આપણે વિચારી શકીએ. 100%. અને આ બધું મેનેજ થઈ જાય, ઘરની જવાબદારી આ તે બધું તમે સાથે મેનેજ કરી લ્યો છો? એમાં 8 કલાક 9 કલાક જેવી નોકરી હોય છે અને સાઈડ પર હું બીજી કોઈ બી કરું છું ટ્રાય કે સમથિંગ બેટર દેન Job મળી નથિંગ. જાય. તો થોડો પ્રયત્ન કરી રહી છું, તો 6-7 કલાક મિનિમમ મારા એમાં નીકળી જાય છે. અને પ્લસ ઘરનું મતલબ મેનેજ કરવું થોડું ડિફિકલ્ટ તો છે, પણ ઇમ્પોસિબલ તો નથી લાગતું. મતલબ થઈ શકે છે હા, કે થઈ અત્યારે શકે શું છે કે સમાજમાં એક એવો ડરનો માહોલ છે કે છોકરીઓ માટે કંડક્ટરની નોકરી બહુ અઘરી છે. તો એમના માટે ખાસ તમે શું કહેશો કે એઝ અ ગર્લ તરીકે આ નોકરીમાં જવાય ન જવાય, જાય તો શું એમને મજા આવે, એ બાબતે થોડું ગાઈડ કરો છો? જો આપણે આપણી ફરજ પર ઉતર્યા છે, તો આપણી ફરજ આપણે જો પૂરેપૂરી કરીએ છીએ તો આપણા માટે સારી જ છે. આ જે નોકરીમાં લોકો કોઈ કામ શાંતિ ચોરી કરવા માગે છે એને તકલીફ છે, બાકી જેને કામ કરવું છે, ફરજ છે, એ પૂરું કરે છે, સારી જ છે કે આપણે જમીની સ્તર પર રહીને આપણે જનતાની સેવા કરી શકીએ છીએ. શકીએ. એનો Yes. મોકો મળે છે આપણને. હવે તમે કયા રૂટમાં મોસ્ટ ઓફ જતા આવતા હોય છો? રૂટમાં તો એવું છે કે મેં અત્યારે કોઈ ફિક્સ રૂટ નથી લીધેલો, ફરતા ફરું છું. ફરતા. હા તો ઘણીવાર લોંગ રૂટ પણ આવી શકે. હા, લોંગ રૂટ બી આવે છે. અચ્છા, તમે અત્યાર સુધી કેટલા લોંગ રૂટ સુધી ગયેલા છો? લોંગ રૂટમાં તો મારા સાહેબની મારા ઉપર એટલી દયા રહેલી છે કે મોસ્ટ ઓફ મેં દાહોદ જોયેલું છે. અચ્છા, દાહોદથી. હા, અચ્છા, તો મતલબ ભરૂચથી દાહોદ સુધીનો એક ભરૂચથી રૂટ. દાહોદ સુધી. મતલબ બહુ લાંબા રૂટમાં નથી જવાનું હા, થતું. બસ દાહોદ સુધી. હવે બસ. જ્યારે તમે નોકરી જોઈન કરી અને પહેલો દિવસ હતો કંડક્ટર તરીકે તમે હાજર થયા, કેવો માહોલ હતો એમ? માહોલમાં બસ પેલું જે મશીન હોય EBTM મશીન કહેવાય એને, Yes. તો એ મારા હાથમાં હતું. મને મતલબ ટ્રેનિંગ એટલી વેલ પ્રિપેર્ડ હતી કે આપણે કરી શકતા હતા. પ્લસ આપણે ફોનમાં જેમ જોઈને વાંચીને કરીએ છીએ એમ થોડું જ્યાં સુધી આપણે વાપરીએ નહીં ત્યાં સુધી આપણને Yes, yes. એમ થાય કે ફાવશે કે નહીં ફાવે, પણ અંદર બધું લખેલું હોય પ્લસ ભણેલા હોય તો વાંચીને બી આપણે ઓપરેટ કરી શકીએ. એમાં કંઈ એટલું બધું ટફ નહીં હોતું. અને તમારી સાથે બીજા પણ ગર્લ્સ કંડક્ટર હશે હા, અત્યારે છે. ત્યાં? તો બધા એક સાથે જ હાજર થયા હતા, તો એક સાથે કેવો માહોલ હતો ત્યાં? એક સાથેમાં તો બસ અમે એકબીજાને શેર કરતા હતા કે મને આ ફાવ્યું, આ ના ફાવ્યું, આ પ્રોબ્લેમ થયો. અને બધા કેવું કે બધા માઇન્ડસેટ બધા અલગ અલગ માઇન્ડ જોડે કોમ્પિટ કરવાનું હોય આખો દિવસે, તો થોડું ટફ તો રહે છે કે આપણે જે આપણું એક્સપ્રેસ કરવામાં ક્યારેક આપણે કંઈ ચૂક રહી જાય તો થોડી તકલીફ રહે છે. હવે જ્યારે આપણે નોકરીએ જતા હોય સામાન્ય રીતે, તો બસમાં તો અલગ અલગ ઘણા બધા પ્રકારના માણસો આવતા હોય, તો કઈ રીતે તમે એને હેન્ડલ કરો? ઘણીવાર આપણે બોલાચાલી થતું હોય, ઘણી વખત બહુ સારા માણસો આપણને મળતા હોય, તો કઈ રીતે મેનેજ કરો પછી? એવું હોય છે કે હું મારા પર્સનલ અનુભવથી કહું તો નોકરી પર મને લગભગ ક્યાંય એવી તકલીફ નથી પડી, પણ આપણે જેમ કહીએ છીએ ને કે 2-4 એવા સામાજિક તત્વો તો હોય જ છે, તે ક્યારેક મગજમારી કરી જાય. બાકી બહુ સરસ નોકરી છે, આપણે જમીની સ્તર પર જનતાની સેવા કરી શકીએ એટલે સરસ જ નોકરી છે. 100%. તો એઝ અ ગર્લ તરીકે તમે વિચારો કે બેન કંડક્ટરમાં ઘણા ટાઈમથી નોકરી કરે છે, એવા કંઈ એમને પ્રોબ્લેમ બી નથી આવતા. અને ઘણી વખત આપણે જતા હોય કે બસની અંદર ઘણા બધા છોકરા હોય તમારે આવતા હોય, વચ્ચે સ્કૂલોમાં અપડાઉન કરતા હોય, તો એમની સાથે કેવી બોન્ડિંગ થઈ જાય? હવે એ લોકો તો રોજના ઓળખી ગયા હોય, પણ જ્યારે હું દક્ષિણ ગુજરાતમાં ગઈ તો મને ભાષા તો ફાવે, પણ જે આંકડા આપણે કહીએ 1 2 3 4 વાળા, એમાં બહુ તકલીફ પડે. તો નાના છોકરાઓ હોય તો એવું કે આપણે પૂછીએ કે ટિકિટ કેટલી લેવાની, કેટલા જણ છો? તો એક દિવસ એવું થયું કે મેં પૂછ્યું કે કેટલી ટિકિટ લેવાની, તો કે 3 કે. તો હવે મને તાળમાં નહીં ખબર પડી કે શું કહેવા. 2-3 વખત પૂછ્યું એટલે મેં કીધું 3, તો એ હસવા લાગ્યા કે આ તાણને 3 કે છે એમ. એટલે એને એમ થયું કે આપણા કરતા આ ખોટું બોલે છે. અને મને એમ થયું કે આ શું બોલે છે, ને એમને એવું થયું કે આ શું બોલે છે. અને કંડક્ટરની નોકરી એટલે તો ગુજરાત ભ્રમણ કરવા મળે આમ તો આપણને. તમે કેટલા જિલ્લાઓ ફરી લીધા અત્યાર સુધી? જિલ્લાઓમાં આજુબાજુ ભરૂચની આજુબાજુમાં કહું તો દાહોદ છે, પછી તાપી છે, પછી વલસાડ, દક્ષિણનું ટોટલી બધું ફરી લીધું. કયા રૂટમાં બહુ મજા આવે? એમ થાય કે આ રૂટ રોજ આવે તો મજા આવી જાય. દાહોદમાં બહુ મજા આવે. દાહોદ વાળો રૂટ બહુ મજા આવે. તો મતલબ અને સર એમાં કેવું હોય કે આપણે જેમ કે તમે છો નોર્મલી કોઈ બી છે તો સ્પેશિયલ ટાઈમ લઈને રજા લઈને ફરવા માટે જવું પડે. અમારે કેવું હોય કે અમારે કમ્પલસરી ફરવા જવું પડે.
તો અહીંયા તમે મતલબ કે ધારો કે ભરૂચથી દાહોદનો રૂટ હોય તો વચ્ચે તમને ગેપ હોય અહીંયા 1-2 કલાકનો હોય છે કે નથી હોતો? હા, એમાં કેવું હોય કે અલગ અલગ હોટલોને ટેન્ડર આપેલા હોય તો મતલબ કે MOU ત્યાં જેવું જમવા કહી માટે શકાય. હોલ્ડ કરી તો શકો. અડધો કલાક જેવું પોણો કલાક જેવું હોલ્ડ હોય તો અત્યારે આરામથી મળી મેક્સિમમ રહે. આ જ રૂટમાં તમે હોય છો, હા, દાહોદ મેક્સિમમ ભરૂચવાળા એમાં હોય રૂટમાં છે. જ. સરસ, વેરી ગુડ. હવે થોડી આપણે તૈયારી બાબતે વાત કરી કે કંડક્ટરનો જે સિલેબસ છે Yes. એની અંદર ચલો ટેકનિકલ તો છે, નિગમને લગતું માહિતી, રોડ સેફટી, આ બધા વિદ્યાર્થીઓ તો તૈયાર કરી લે છે, પણ મેઇન તકલીફ છે જીકે, અંગ્રેજી, ગુજરાતી અને આ જે વિષયો છે મેથ્સ, રિઝનિંગ, તો આ વિષયનું મહત્વ કેટલું અને એને કઈ રીતે તૈયાર કરવા જોઈએ જેથી વિદ્યાર્થીઓ સરળતાથી માર્ક લઈ શકે? મારા પર્સનલ અનુભવથી કહું કે મેં જે રીતના તૈયારી કરી એના વિશે હું ખાસ ચર્ચા કરવા માંગીશ કે જે મેં 2018 પછીની પ્રિપરેશન સ્ટાર્ટ કરી હતી તો બેઝિક નોલેજ તો મને હતું, એવું તો નહોતું કે સાવ નવા હતા. તો બેઝિક નોલેજ મને હતું, જીકેનું હતું, થોડું મેથ્સ, રિઝનિંગ હતું અને CBSEમાં ભણેલું એટલે ઇંગ્લિશ બી મને ફાવતું હતું. ગુજરાતીમાં થોડી વધારે તકલીફ રહેતી હતી. અને ટુ બી ઓનેસ્ટ કહું તો મેં જે ક્લાસીસ કર્યા એના સિવાય મેં ઓનલાઈન કોર્સ પરચેસ કર્યો તો ટેકનિકલ સબ્જેક્ટ માટે સ્પેશિયલ, કે જેમ કે નિગમની માહિતીના માહિતી પ્રશ્નો હોય, હોય છે, બધું, ભાડાના 100%. પ્રશ્નો હોય છે, તો એના માટે મને કવર અપ થઈ જાય. તો ટુ બી ઓનેસ્ટ કહું કે ટોટલી મેં વેબ સંકુલમાંથી કર્યું, બહારનું કંઈ જ નથી કર્યું, એનાથી જ યસ. મને તો ખાસ કરીને કંડક્ટરની જે પરીક્ષા છે એમાં કેટલા 3-4 કલાક આપણે વાંચી તો ઇનફ થઈ જાય છે? ઇનફમાં તો એવું છે કે કલાક ઉપર ના હોય, આપણા રીડિંગ પર હોય કે આપણે ક્વોલિટી પર લઈએ છીએ કે ક્વોન્ટિટી પર લઈએ છીએ. મેં તો મારી વાત કરું તો વેબ સંકુલનો જે મેં કોર્સ પરચેસ કરેલો હતો કંડક્ટરનો, તો એમાંથી મેં 3 મહિનાનું ક્રાઇટેરિયા હતો, તો મેં એમાંથી કર્યું હતું કે હા આટલા લેક્ચર્સ થવાના છે, એમાં માહિતી આપી દે છે, Yes, ઇન્ફોર્મેશન કે આટલા એક્ઝામ છે તો આટલા લેક્ચર્સ રહેશે ને એને મેં ડિવાઈડ કરીને પર ડેનું શેડ્યુલ બનાવી લીધું. અને એને એ 3 કલાકમાં પતે તો બી ને 5 કલાકમાં પતે, પતે એ તો આપણા ઉપર ડિપેન્ડ છે. યસ. મતલબ એમને કોર્સની અંદર જેટલા લેક્ચર હતા એના ડે વાઇઝ આપણે ડિવાઈડ હા. કરી નાખ્યા અને નક્કી કર્યું રોજ આટલા તો જોવાના જ. જોવાના જ છે. અને કોર્સ સિવાય બીજું કંઈ વાંચવું પડે કે આટલું કરીએ તો ઇનફ થઈ જાય છે? ના, આટલું કરીએ તો ઇનફ, Enough આપણે થઈ જાય પાસના છે. ક્રાઇટેરિયામાંથી એવરેજથી ઉપર આવી જઈએ ઓકે. છીએ. અને તમે જ્યારેથી વેબ સંકુલ સાથે જોડાયા તો સૌ પ્રથમ વેબ સંકુલ સાથે જોડાવાનો અનુભવ કેવો રહ્યો હતો? સૌ પ્રથમ હું કહું ને કે આપણી ગ્રંથિને આપણે જ બદલી શકીએ, કોઈ નહીં બદલી શકે. તો હું એવા ગ્રંથિથી આવી હતી, ટુ બી ઓનેસ્ટ કહું તો જ્યારે હું આવી હતી તો હું એવા માઇન્ડસેટથી જોતી હતી કે એકેડેમી એટલે એક બિઝનેસ છે. તો ખરેખર 12 મહિના પતતા પહેલાં મેં મારી ફી જે હતી મેં ભરી હતી, તો મેં ફી ભરી હતી એનાથી મને વળતર વધારે જ મળ્યું છે, પ્લસ જે મેં અગાઉ બી કીધું, અને ભણવાનું બી શીખ્યું, પ્લસ કે ટૂંકમાં એટલું કહી શકું વેબ સંકુલ માટે કે મારા બર્થ મધરથી મતલબ કે જન્મજાતથી મને આત્મવિશ્વાસ, જુસ્સો અને પોતાના ઉપર વિશ્વાસથી આગળ હિંમત બધું મેં મારા માતા પિતાના મતલબ કે જન્મથી શીખ્યું છે. પ્લસ વેબ સંકુલે મને ઉડવા માટે પાંખો આપી કે આને સતત પ્રયત્ન કરીશ તો તું ચોક્કસથી આકાશમાં ઉડીશ, અને મારા પતિએ મને ઉડવા માટે આકાશ આપ્યું. આટલી વસ્તુ કહી વાહ. શકું. અને બીજું એમ કહીશ કે અત્યારે ઘણા બધા એવું વિચારતા હોય છે કે કંડક્ટરની એકવાર નોકરી લાગી જશે તો બીજી તૈયારીઓ નહીં થઈ શકે, આ બાબતે તમે શું કહેશો? ના, જો તમે તૈયારી કરશો તો તેમાં તમને થોડું ટફ તો રહેશે, કેમ કે 8 થી 9 કલાક જોબ કરવી, પ્લસ ઘરે આવીને તમે જો મેરિડ હોવ તો તમારે કામકાજ બી રહેતું હોય, જવાબદારી રહેતી હોય, પ્લસ ઘરે આવીને વાંચવાનું, પ્લસ બધું મેનેજ કરવું થોડું ડિફિકલ્ટ છે, ઇમ્પોસિબલ નહીં. અને આ વખતે તો એક સરળતા થઈ ગઈ છે વિદ્યાર્થીઓને કે ફર્સ્ટ એડ અને કંડક્ટર લાયસન્સ અત્યારે નથી જોતા, પણ વિદ્યાર્થીઓને એક ખાસ ડાઉટ છે CCC નો. તમે જ્યારે ડીવી કરાયું ત્યારે જૂનું CCC તમે રજૂ કરેલું કે નવું ચાલી જાય છે? મતલબ એવું હોય છે કે જ્યારે આપણે ફોર્મ ફિલઅપ કરતા હોઈએ છીએ ત્યાં સુધી એ તારીખ સુધી તો તે વેલિડ હોવું જોઈએ. પછી જો માનો કે એક્ઝામ છે, કદાચ કોઈ કારણોસર એક્ઝામ ડિલે બી થાય છે તો પછી એનું કોઈ સોલ્યુશન એ લોકો આપણને પ્રોપર આપી દે છે, પણ જ્યારે આપણે ફોર્મ ફિલઅપ કરીએ છીએ ત્યારે એ માન્ય હોવું જોઈએ. મતલબ કે વિદ્યાર્થીઓ ખાસ કે જ્યારે તમે ફોર્મ ભરો છો ને તે પહેલાં તમારી પાસે CCC હોવું જોઈએ, પછી પાસ થઈને પછી કઢાવો ને તો ના ચાલે. ખાસ બેનનો કહેવાનો મતલબ એ છે. તો આ આપણે ખાસ જોબ ને એમના બાબતે વાત કરી, થોડીક એમના પર્સનલ બાબતે પણ વાત કરીએ. તો
બેન ખાસ કરીને મને જાણવા મળ્યું કે તમારા ફાધરનું ડેડ થઈ ઘણા બધા વર્ષ થઈ ગયા છે, હા. તો પિતાની છત્રછાયા નથી, એક ગર્લ્સ તરીકે તમે અહીંયા સુધી આજે પહોંચ્યા છો, તો આ કઈ રીતે પોસિબલ બન્યું છે? મેં જે રીતના અગાઉ બી કીધું કે મારા જન્મજાતથી મારા પિતાના લક્ષણ કહો, મારા માતાના લક્ષણ કહો, કે આત્મવિશ્વાસ, હિંમત અને સ્ટ્રગલ કરવું મતલબ પહેલેથી મારા લાઈફમાં નક્કી જ હતું. તો લગભગ આજે 2004ની સાલમાં મારા ફાધરનું બાય હાર્ટ એટેકથી ડેથ થયું હતું. અને ત્યાંથી અત્યાર સુધી મારા મધરે મને એક જ વસ્તુ શીખવાડ્યું કે તમે મેરેજ ભલે કરો, તમારા ફાધરની ગમે તેટલી પ્રોપર્ટી હોય, તમારા હસબન્ડની ગમે તેટલી પ્રોપર્ટી હોય, પણ ડિપેન્ડ કોઈના પર ના રહેવું, પોતે આત્મનિર્ભર બનવું અને પોતાના પગ ઉપર જ ઊભું રહેવું, ફાઇનાન્શિયલી કોઈના ઉપર ડિપેન્ડ ના રહેવું. અને ખાસ હું એક વાત બીજી પણ કહીશ કે બેન વિચારો કે કંડક્ટરની સાથે યુપીએસસીની તૈયારી કરે છે, તો અત્યારે જે યુપીએસસીની પરીક્ષા ગઈ એ બાબતે પણ તમારો અનુભવ કેવો રહ્યો? એમાં સર ટુ બી ઓનેસ્ટ કહું તો મહેનત તો યુપીએસસી એટલી માગે છે કે 100%. ઇન્ડિયાની હાર્ડેસ્ટ એન્ડ ટફેસ્ટ એક્ઝામ છે, તો ઇઝી તો ક્યારેય ના હોઈ શકે. પણ મેં મારા તરફથી, હું માનું છું ત્યાં સુધી મેં મારું 100% આપીને મેં પ્રિપરેશન કરી, અને પ્લસ મારું ફર્સ્ટ અટેમ્પ હતું. અને એકચ્યુઅલીમાં થયું એવું કે લગભગ એક્ઝામના 1-1.5 મહિનો બાકી હતો અને મારા બ્રધરનું સડનલી ડેથ થઈ ગયું. તો હું મેન્ટલી એટલી બધી ડિસ્ટર્બ થઈ ગઈ કે કદાચ હું ફેસ આઉટ નહીં કરી શકી એને. તો કહેવાય ને કે જ્યારે મન મક્કમ હોય અને આવી બધી પરિસ્થિતિઓ પણ આપણા સામે આવતી હોય છતાં હિંમત ન હારવી, અને એક સ્ત્રી તરીકે આ બધું કરવું બહુ મુશ્કેલ હોય છે ઘણીવાર. તો હેતલબેન, પહેલાં તો આપની હિંમતને હું દાદ આપીશ વેબ સંકુલ પરિવાર વતી. અને ખાસ કે છેલ્લે ઘણીવાર કેવું થાય કે વિદ્યાર્થીઓ તૈયારી તો કરતા હોય, ઘણીવાર 1-2 માર્ક્સથી એ નપાસ થતા હોય, આવું બધું થતું હોય, તો એમને થોડા મોટિવેશન આપો તમે કે એ ફેઝમાંથી બહાર કઈ રીતે નીકળી શકાય? કોઈ બી વિદ્યાર્થી છે જ્યારે પાસ થાય છે એ એવું 1% જ બનતું હોય છે કે ફર્સ્ટ એક્ઝામ હોય ને પાસ થઈ જાય છે. યસ. લગભગ હું અત્યારે પાસ છું તો મારે પાછળ મેં ઘણા બધા ફેલર જોયા છે. ભલે આજે કેમેરાની અંદર મારી સક્સેસફુલ માટે છું, પણ મેં મારા ફેલર ઘણા બધા જોયા છે. પ્લસ જ્યારે પણ આપણે એક્ઝામ આપવા જઈએ છીએ ત્યારે બે માઇન્ડસેટ શારીરિક અને માનસિક રીતના પ્રિપેર થઈને જ જવું કે હું પાસ થઈશ અને નહીં પણ થવું તો પણ મારે કમજોર થવાનું આવતું નથી. આગળ મારે ફૂલ નવા જુસ્સાથી, નવા હિંમતથી મારે નેક્સ્ટ અટેમ્પ આપવાનો છે, અને પાસ થવા અને ફેલ થવા બંને માટે પ્રિપેર રહેવું પડશે. અને હું એક વાત પણ કરું કે મને યાદ છે કે જ્યારે આપણે લક્ષ્ય બેચની વિદાય હતી અને તમે સ્પીચ આપવા ઊભા થયા હતા, ત્યારે કીધું હતું કે એક દિવસ જરૂર આપણે પોડકાસ્ટ કરીશું. તો આજે તમારું આ સપનું કહી શકો કે પૂરું થઈ રહ્યું છે, તો આ બાબતે શું કહેશો તમે? જ્યારે લક્ષ્ય બેચનું વિદાય સમારંભ હતી ત્યારે મેં સ્પીચ આપી હતી. તો ત્યારે મેં એવું કીધું હતું કે બહુ જલ્દી હું આ સ્ટેજ પર આવીશ અને આ જ માઇક પકડ્યું હશે અને હું એક અધિકારી બનીને આવીશ બહુ જલ્દી, એ સમય દૂર નથી, એવું બધું મેં ઘણી બધી ચર્ચા કરેલી હતી. તો આજે હું એ દિવસને યાદ કરું છું ને બિલીવ નથી કરી શકતી કે ખરેખર એ સપનું આજે મારું પૂરું થયું છે. એમાં એક શબ્દ હતો અધિકારી. આજે કર્મચારી બનીને આવી છું અને એનાથી વધીને એટલું કહીશ કે સેન્ચુરી હજુ બાકી છે. 100% જરૂરથી તમે અધિકારી બનીને આવશો. ફરી આપણે અહીંયા જ બેસું ને ફરી પાછું એક આપણે જબરજસ્ત પોડકાસ્ટ કરીશું. ત્યારે 3 ક્લિપ એડ કરીશું વિદાય સમારોહની અને શ્યોર ત્યારે. અને છેલ્લે એટલે આપણે વાત કરશું કે ખાસ કરીને અત્યારે ઘણા બધી છોકરીઓ તૈયારી કરે છે, તો એ છોકરીઓ કંડક્ટરની તૈયારી કરે, સાથે અન્ય કોઈ એક્ઝામની તૈયારી કરે, તો એના માટે છેલ્લો એક સક્સેસ મંત્ર એમને તમે આપો. સક્સેસ મંત્રમાં એવું છે કે કોઈ તમારા ઉપર બિલીવ કરે કે ના કરે, યુ હેવ ટુ બિલીવ ઓન યોર સેલ્ફ. કે તમારે તમારા ઉપર તો વિશ્વાસ કરવો જ પડશે. તમારા ઉપર કોઈ નોટ ઇવન એ સિંગલ પર્સન બી તમારા ઉપર બિલીવ નહીં કરે, તમારે તમારા ઉપર વિશ્વાસ રાખવો જ પડશે. અને
એક મારી વાત કહું પર્સનલી કે બધાને કેવું હોય કે એ લોકો છુપાવતા હોય કે હું પ્રિપરેશન કરું છું, હું કોઈને નહીં કહું, હું શાંતિથી છુપાઈને કરીશ ને પાસ થઈને બતાવીશ ને જોઈએ આપણે વિડીયોમાં જોઈએ છે કે આટલા કલાક વાંચતી હતી પણ કોઈ નહોતું જાણતું. પણ મારા કેસમાં એવું ક્યારે નહીં રહ્યું. હું બધાને કહેતી હતી કે હું આ પ્રિપરેશન કરું છું. જેમ કે મેં કીધું તમને અત્યારે કે હું યુપીએસસીની તૈયારી કરું છું. ઘણા બધા લોકો યુપીએસસી કર્યા પછી કહે છે કે મેં આટલું કર્યું પણ હું કહું છું અને એનો આશય એ છે કે યુ હેવ ટુ ચેલેન્જ ઇટ. મતલબ કે તમે ચેલેન્જ આપો કે હા હું કહું છું, તમે મારો મજાક ઉડાવો અને હું જીતીશ, પાસ થઈશ, સક્સેસ થઈશ, એમાં મને બહુ મજા આવશે. મને એ માઇન્ડસેટથી બહુ મજા આવે છે. તો મિત્રો ખાસ કે હેતલબેન સાથે આપણે ઘણી બધી વાતો કરી, કઈ રીતે તૈયારી કરવી, એમના અંગત જીવન વિશેની વાતો કરી, એમની નોકરી વિશે પણ વાતો કરી થોડી ઘણી. તો અંતમાં તો આપણે વેબ સંકુલ પરિવાર વતી એમને હજુ પણ એવી શુભેચ્છાઓ આપી કે ખૂબ આગળ વધો. એમના જે કંઈ સપનાઓ છે, સપનાઓ જરૂરથી પૂરા થાય એવી ભગવાનને પણ આપણે પ્રાર્થના કરી અને એવી આપણે શુભેચ્છા પણ એમને આપી. તો દર્શક મિત્રો, અંતમાં એક મહિલા તરીકે અને સાથે પારિવારિક જવાબદારીઓ નિભાવવાની સાથે 23-24 વર્ષથી પોતાના પિતાની છત્રછાયા જેમને ગુમાવી લીધી છે, એ વ્યક્તિ વિચારો કે કંડક્ટરની નોકરીની સાથે અન્ય તૈયારી પણ કરે છે. તો કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે જો મગજમાં નક્કી કરી લઈએ છીએ કે આ કરવું જ છે તો આપણા માટે કાંઈ જ વસ્તુ મુશ્કેલ હોતી નથી. એમનું જીવંત ઉદાહરણ એટલે હેતલબેન. તો ખાસ આપણને આ પોડકાસ્ટમાંથી ઘણું બધું શીખવા મળશે કે એઝ અ ગર્લ તરીકે ક્યારેય પાછું પડવાનું નથી થતું. ઘણી આપણા માટે ગેરમાન્યતાઓ પણ હોય છે ઘણી બધી આપણા સામે. તો એ ગેરમાન્યતાઓમાંથી પણ આપણને ઘણું બધું સાચું શીખવા મળે છે. અને તો ખાસ આ પોડકાસ્ટને જરૂર આખું જોજો. આનાથી ઘણું બધું તમને જરૂરથી શીખવા મળશે. તો ફરી મળીશું કોઈ નવા મહેમાન સાથે આપણા વેબ સંકુલના ઓફિશિયલ પ્લેટફોર્મ પર. ત્યાં સુધી જોતા રહો વેબ સંકુલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.